અને એમણે એમ કીધું કે ગાંધીનગર તમે આવશો તો અવ્યવસ્થા સર્જાય, કોઈ જગ્યા પણ નથી સરકારમાં. મેં પહેલી વખત એવું જોયું, પહેલી વખત, એટલે હું નોર્મલી આ સરકારના વખાણ ના જ કરું કારણ કે લોકોને લૂંટે છે, પણ પહેલી વખત ખેડૂતોના ડરથી હોય કે પછી આંદોલનનું આખું જે માહોલ છે એના કારણે હોય, પોતે એક પોઝિટિવ રિસ્પોન્સ આપવાનું શરૂ કર્યું હતું અને કહ્યું હતું કે અમે અમારા ઉચ્ચ કક્ષાના 2 અધિકારીઓ, તમે ભોજન વિરામ જ્યાં કરવા મળશો ત્યાં અમે મોકલી આપીએ, પછી અમે ત્યારે એમને વાતા કરવા. અને બીજું, કોઈ પણ આંદોલન હોય ને એમાં એની બધી રણનીતિ જાહેર ના હોય. બધી રણનીતિ તમે જાહેર કરો તો આંદોલન થઈ જ ના શકે. તો લંચ ક્યાં કરીશું અને લંચ કરીશું ત્યારે સભા કરીશું, એમાં શું સિક્રેટ રાખવા જેવું હતું કે અહીંયા તમને જમાડીશું? વાત પણ સાંભળી, લાલજીભાઈએ પણ કીધું છે એમને પણ સરકાર ઉપર વિશ્વાસ છે. આ સરકાર ઉપર તો તમામ લોકોને વિશ્વાસ છે અને લાલજીભાઈ તો વડીલ વ્યક્તિ છે, એ તો બધું જાણતા હોય છે કે અમે લોકો વિપક્ષ, વિરોધી પક્ષ છીએ, દુશ્મન નથી. એટલે આંદોલન હોય, કોઈ પણ હોય, તમે રાજનીતિમાં તમે દુશ્મની નથી પાડતા. વિચારધારાના તમારા વાંધાઓ હોય તો તમે વિપક્ષ તરીકે એકબીજાની સામે લડાઈ લડો. શાસનમાં જે લોકો હોય એની સામે વિપક્ષ જે છે એ લોકોનો પક્ષ લઈને લડે. આ એક સહજ સમજ બધાનામાં હોવી જોઈએ. લાલજીભાઈ સરળ અને સજ્જન માણસ છે, સારા માણસ છે, કોઈ વાંધો નથી. પણ એ જેની સાથે જોડાયેલા છે ને એ પાર્ટીમાં ક્યાંય ઠેકાણા નથી, એટલે એમાં કઈ વાંધો નહીં.